बोलो श्री सदगुरु कवि साहेब की सतनाम साहेब साहेब बनगी मान आकर श्री महाराज की जय। हर हर भोलेनाथ, हर हर महादेव जी। ओम नमः આ કાર્તિકી પૂનમની વાત કરીએ તો કાર્તિકી પૂનમ સુદ કાર્તિકી સુદ પૂનમ છે એના વિશે ખરેખર તો બધા માનતા હશે કે કાર્તિક દેવોને હોય છે આ બધું. તો ખરેખર એમાં તો વાત એ છે કે એ દિવસે કાર્તિકી સુધી પૂનમના દિવસે ધ્રુવની માતાએ જ્યારે ધ્રુવના રાજા જ્યારે એને નહોતો પેલો રાજમાં બેસવા દીધો ખોળામાં, ત્યારે ધ્રુવના એના માતાએ જંગલમાં જવાની વાત કરી હતી કે બેટા તારે જંગલમાં જવું પડશે. તો કે મા કે બેટો કે શા માટે જવું પડે એમ? એટલે કે કારણ કે એ વખતે સુનેતા હતી, એ નીતિવાળી હતી, રાજાની રાણી. એ વખત રાજ પણ સારું ચાલતું હતું, સાધુ સંતો આવતા હતા, એમની સેવાભાવ પણ સારી થતી હતી. નારદજી સુનીતાના ગુરુ હતા, એ પણ અવારનવાર આવતા અને ખુશમાં રહેતા હતા. ભક્તિભાવ ભર્યો રાજ હતું, સારામાં સારું રાજ ચાલતું હતું શાંતિથી, પ્રજા પણ સુખી હતી. પણ જ્યારે રાજા સુનિચિતાને લઈને આવ્યો અને સુનિચિતાને લાવ્યા પછી એના કામકોમાં અને સુનિતાના કીધામાં આવી ગયા પછી રાજમાં કોઈ આવતું નહોતું, રાજ પણ વ્યવસ્થિત ચાલતું નહોતું અને સાધુ સંતો આવતા હતા એ પણ ત્યાં બંધ થઈ ગયા. નારદજી આવતા હતા એ પણ બંધ થઈ ગયા. એટલે નારદજી સુનિતાએ નારદજીને કીધું તમે કેમ આવતા નથી? તો નારદજી કે ભાઈ હવે તો શું આવી, આ તો એના કામની અંદર અંત બની ગયો છે, સુનિચિતાને કીધેલું માને છે બરાબર, એટલે આમાં ત્યાં આવીને શું કરું? તો પછી વિચાર એવો થયો કે તારા હવે કોઈ રસ્તો એટલે કે રસ્તો મળશે ત્યાં મળે. એટલે પછી એને સુનિતાએ નીતિવાળી હતી એને દીકરાને જંગલમાં મોકલ્યો અને કીધું કે ભાઈ તું જા જંગલમાં અને તને નારદજી મળશે અને નારદજી તને રસ્તો બતાવશે. એ રસ્તો તું જઈશ એટલે એમાં તારો ઉદ્ધાર થશે, રાજનો નહીં થાય. એ માટે પછી ત્યાં જંગલમાં ગયા. જંગલમાં જઈને વાત કરી, ગુરુ મળ્યા નારદજી એમને મંત્ર આપ્યો અને મંત્ર દ્વારા ગુરુ દ્વારા એ બહુ તરી ગયા. રાજ આખું સુખી થઈ ગયું. એટલે ગુરુના શબ્દથી જે જ્ઞાન મળ્યું એ રીતે પ્રહલાદને પણ આ જ જ્ઞાન મળ્યું હતું અને એમના પણ ગુરુ નારદજી જ હતા. એટલે ખરેખર તો ગુરુનો જે શબ્દ આપ્યો એનું ભજન થઈ જાય તો જ મહત્ત્વનું. એટલે એ વખત સુનિતાએ ભગવાનને કીધું તો હે ભગવાન, હું આ છોકરાને હુંકું છે આવો મારો નથી, ટાળો છે. જેમ જો ભગવાન ઉપર જો ભરોસો રાખી બધું છોડવામાં આવે અને ભગવાનની અંદર ધ્યાન ધરવામાં આવે તો અવશ્ય આગળ જવાય છે. જય સદગુરુ સત્યતા. હા સાહેબ.